નમસ્કાર. આજના ન્યૂઝ ફોકસમાં હું ભૈરવી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પેટ્રોલના ભાવમાં ₹2 ઘટાડો કરવાનું એલાન કરતા પેટ્રોલિયમ મંત્રી. સ્વાતંત્ર્ય પર્વની ભેટ તરીકે નાગરિકોને ભાવ ઘટાડો આપશે મોદી સરકાર. ન્યાયિક નિયુક્તિ પંચની રચના માટેનો ખરડો પસાર કરતી લોકસભા હવે રાજ્યસભાની પણ મંજૂરી મળતા ન્યાયાધીશોની પસંદગી માટેની કોલેજિયમ પ્રથા થશે સમાપ્ત. કોંગ્રેસની માંગણી પ્રમાણે કોમવાદી હિંસા અંગે ચર્ચા હાથ ધરતી લોકસભા. ભાજપ દ્વારા કોમવાદ પોષવાનો કોંગ્રેસ પર આક્ષેપ તો અસહિષ્ણુતાનો ઇરાદાપૂર્વક ફેલાવો કરવાની ફરિયાદ કરતી કોંગ્રેસ. અને લોકસભાના ઉપસભાપતિ તરીકે મુનિસ્વામી થંબીદુરાઈની સર્વસંમત વરણી. પ્રધાનમંત્રીએ વિપક્ષનો માન્યો આભાર તો કોંગ્રેસે કહ્યું દિલ મિલે ના મિલે હાથ મિલા કે ચલના હૈ. સમાચાર વિગતવાર. હમણાં જ સમાપ્ત થયેલી કેબિનેટની મિટિંગમાં જમ્મુ અને ઉધમપુર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વધુ વિગતો બહાર પડે તેની હાલ રાહ જોવાઈ રહી છે. મોંઘવારીનો ભાર ઉપાડતા નાગરિકો માટે રાહતના સમાચાર છે કે પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આવતીકાલે મધરાતથી પેટ્રોલના ભાવમાં ₹1.89 માંડીને ₹2.38 જેટલો ઘટાડો થશે. છેલ્લા 2 દિવસથી એવી અટકળો ચાલી રહી હતી કે સ્વતંત્રતા પર્વે નાગરિકોને ભાવ ઘટાડાની ભેટ મળી શકે છે. આખરે પેટ્રોલિયમ મંત્રાલયે આ જાહેરાત કરતા નાગરિકો રાહતનો શ્વાસ લેશે. આખરે લોકસભાએ ન્યાયિક નિયુક્તિ પંચ રચના વિધેયકને મંજૂરી આપી દીધી છે અને મોડી સાંજે આ ખરડો રાજ્યસભા સમક્ષ મુકાઈ ગયો છે. આજે લોકસભાની કાર્યવાહીમાં આ ખરડો પસાર કરવા સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુ તથા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તમામ પક્ષોને અપીલ કરી હતી. કોંગ્રેસે ખરડાને ટેકો આપવા માટે શરત મૂકી હતી કે પંચના સભ્યોની પસંદગીમાં અનુસૂચિત જાતિ જનજાતિને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પરંતુ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ખરડો પસાર થયા બાદ આ બાબતનો અવશ્ય ખ્યાલ રખાશે. બંધારણ સુધારા ખરડો હોવાથી કેટલામાં નંબરનો આ સુધારો હશે તેનો પણ થોડો વિવાદ થયો હતો. પરંતુ શ્રી પ્રસાદે ચોખવટ કરી હતી કે અન્ય કેટલાક બંધારણ સુધારા વિધેયક અગાઉથી પેન્ડિંગ હોવાથી આ ખરડાનો નંબર થોડો આગળ પાછળ રહી શકે છે. આજે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં સાંપ્રદાયિક હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક સમયથી સંસદમાં સાંપ્રદાયિક હિંસાના મુદ્દે ચર્ચા થાય તેવું ઈચ્છતી હતી. આજે આ મુદ્દાની ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તમે સમાજને તોડવાની વાત કરો છો તો ભાજપ તરફથી સ્વામી યોગી આદિત્યનાથે આ અંગે જવાબ આપવા કહ્યું હતું કે ત્રાસવાદી હુમલાના ગુનેગારોને કોમવાદના નામે છાવરવા કોંગ્રેસ આ કૃત્ય કરે છે. આ ચર્ચા હજુ લંબાય તેવી શક્યતા છે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ પક્ષના અભ્યાસુ સાંસદ ડોક્ટર મુનિસ્વામી થંબીદુરાઈને સર્વસંમતિથી લોકસભાનું ઉપસભાપતિ પદ સોંપીને તમામ પક્ષોએ રાજકીય સૌહાર્દના દર્શન કરાવ્યા છે. પ્રસ્તુત છે વિદ્વાન સાંસદની પસંદગીનો ઘટનાક્રમ. લોકસભામાં 6 વખત ચૂંટાયેલા વિદ્વાન સાંસદ ડોક્ટર મુનિસ્વામી થંબીદુરાઈને ઉપસભાપતિ નિયુક્ત કરવાનો પ્રસ્તાવ ડોક્ટર મુરલી મનોહર જોશીએ મૂક્યો હતો. मैं प्रस्ताव करता हूं कि डॉक्टर एम थंबीदुराई जो इस सभा के सदस्य हैं को इस सभा के उपाध्यक्ष के रूप में चुना जाए. ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણીએ પ્રસ્તાવને અનુમોદન આપ્યું હતું. સભાપતિ સુમિત્રા મહાજને ગૃહમાં ધ્વનિમતથી દરખાસ્ત પસાર થતાં ડોક્ટર થંબીદુરાઈની સર્વસંમતિથી વરણી થઈ હોવાની ઘોષણા કરી હતી. ડોક્ટર એમ થંબીદુરાઈ, a member of this house, be chosen as the deputy speaker of this house. Those in favor may say aye, those against may say no. I think the ayes have it. The ayes have it. The motion is adopted. સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત શ્રી થંબીદુરાઈને અભિનંદન પાઠવવા સાથે ગૃહમાં તમામ સભ્યોનો આભાર માન્યો હતો. मुझे विश्वास है कि उपसभापति के रूप में इस सदन को भली भांति चलाने में उनका मार्गदर्शन हमें काम आएगा और मैं उपसभापति जी को विश्वास दिलाता हूं कि आपके पास जो जिम्मेवारी है उसको निभाने में शासक पक्ष की तरफ से, सरकार की तरफ से
पूर्ण सहयोग रहेगा। કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગેએ ઉપસભાપતિને અભિનંદન પાઠવવા સાથે વિરોધ પક્ષનો અવાજ ગૃહમાં બરાબર વ્યક્ત થાય તેવી આશા વ્યક્ત કરી હતી. और आखिरी में एक ही कहना चाहता हूँ, 5 साल हमको चलना है इस सदन में, तो मंजिल बहुत दूर है, रास्ता बड़ा कठिन है, फिर भी हमें चलना है. दिल मिले या न मिले, कम से कम हाथ मिला के चलो. સર્વસંમતિનો આદર પામી ઉપસભાપતિ બનેલા શ્રી થંબીદુરાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. I express my deep sense of gratitude to you and to the honorable members of this august house. નાયબ સ્પીકરનું પદ માંગવા હકદાર કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સર્વમાન્ય ઉમેદવાર એમ થંબીદુરાઈને ટેકો આપી લોકપ્રિય, અભ્યાસુ અને વિદ્વાન સાંસદનું ચોક્કસપણે બહુમાન કર્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રીએ વ્યય પ્રબંધન પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નર ડોક્ટર બિમલ જાલન આ પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. આ કમિટી પોતાના વચગાળાનો રિપોર્ટ 2015-16માં અને ત્યારબાદ અંતિમ અહેવાલ 2016-17માં રજૂ કરશે. બિમલ જાલનની કમિટીમાં ઉપરાંત પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સુમિત બોઝ તથા ભૂતપૂર્વ નાણાં સચિવ ડોક્ટર રઘુબીર ગોકર્ણનો સમાવેશ થાય છે. સરકારે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણના મુદ્દે ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજે આ ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણના મુદ્દે વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો મલ્ટીબ્રાન્ડ રિટેલમાં વિદેશી મૂડીરોકાણ લાવવા માટેનો કોઈ ઈરાદો નથી, તેથી ચર્ચાને અવકાશ નથી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, વડોદરા મહાનગરપાલિકા તેમજ 12 નગરપાલિકાઓને ₹656 કરોડના વિકાસ કામોના ચેક અર્પણ કર્યા હતા. સાથે સાથે મુખ્યમંત્રીએ શહેરી સુખાકારીના કાર્યો ગુણવત્તા સાથે ઝડપથી અને નિશ્ચિત સમય મર્યાદામાં પૂરા કરવા તાકીદ કરી હતી. જે નગરપાલિકા અને મહાનગરપાલિકાએ 100% કુપોષણ મુક્તિની સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેને માટે પ્રોત્સાહક વિશેષ વિકાસ ગ્રાન્ટની જોગવાઈની હિમાયત પણ તેમણે કરી હતી. આ ઉપરાંત આનંદીબહેને ઘર શૌચાલયના નિર્માણ કાર્યો જનસહયોગથી મિશન મોડમાં ઉપાડવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રથમ વખત લાલ કિલ્લા પરથી સંબોધન કરશે. શું હોઈ શકે છે આ સંબોધનમાં? જોઈએ એક રિપોર્ટ. છત્તીસગઢના અંબિકાપુરમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન લાલ કિલ્લાની પ્રતિકૃતિ પરથી વક્તવ્ય આપ્યું હતું ત્યારે રાજકીય પક્ષોએ તેને હાસ્યાસ્પદ ગણ્યું હતું. પરંતુ જનતાએ નરેન્દ્ર મોદી તથા ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી અને મજબૂત સરકાર બની. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત લાલ કિલ્લા પરથી પ્રથમ વખત વક્તવ્ય આપશે. તેથી ગુજરાતની પ્રજામાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. મોદી સર ગુજરાતનું ઘણું વિકાસ કરવામાં આગળ કામ કરેલું છે અને મને ખાસ ગૌરવ થશે કે ઇન્ડિયામાં પણ એટલું જ કામ આગળ ગૌરવ વિકાસ કરી શકશે. 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપવાના છે, એટલે જો મને કદાચ ચાન્સ મળશે તો હું એમની સ્પીચ સાંભળવા કદાચ જઈશ. હું મારા પોતાના ખર્ચે એક વખત જઈશ ત્યાં આગળ એમ. પ્રધાનમંત્રીના પ્રથમ વક્તવ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, રોજગારી, ફુગાવા પર નિયંત્રણ તથા 100 નવા સ્માર્ટ સિટી બનાવવા વગેરે વિકાસના એજન્ડા સમાવવામાં આવે તથા નિયત સમય મર્યાદામાં વિકાસના કામો પૂરા કરવામાં આવે તેવી બાંહેધરી પણ આપવામાં આવી શકે છે. સૌને સાથે લઈને વિકાસની આ પ્રક્રિયામાં અગ્રેસર બની આ દેશને આર્થિક વિકાસને મોરચે અગ્રીમ બનાવવાની સાથોસાથ સુરક્ષાથી માંડી અન્ય બાબતે પણ વિશ્વમાં એક અગ્રીમ આર્થિક સત્તા અને મહાસત્તા બની રહે તે દિશામાં લઈ જવાનો પ્રયાસ એનડીએ સરકાર કઈ રીતે કરવા માંગે છે તેના સ્પષ્ટ ઉલ્લેખો અને સંકેતો પ્રધાનમંત્રી શ્રીના લાલ કિલ્લા પરથી થનારા ઐતિહાસિક પ્રવચનમાં સાંભળવા મળશે. સામાન્ય બજેટમાં કદાચ સમયના અભાવે જે જાહેરાતો કરવાની બાકી રહી ગઈ હોય તેનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે તથા ગુજરાત મોડેલ અનુસાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશમાં અલગ અલગ જગ્યાએ કરવાનો નિર્ણય પણ પ્રધાનમંત્રી લઈ શકે છે. નરેન્દ્રભાઈનો જો ટ્રેક રેકોર્ડ આપ જુઓ તો 2003થી જ્યારે એમને ગુજરાતમાં એક નવો ચીલો ચાતર્યો હતો અને હંમેશા કંઈક થિંકિંગ આઉટ ઓફ બોક્સ કરવાની એમની એક પ્રકૃતિ રહેલી છે. મને એવું લાગે છે કે 15મી ઓગસ્ટે એ પોતાના સ્વપ્નનું જે ભારત જે છે
પોતાનું જે વિઝન છે એ કદાચ લાલ કિલ્લા પરથી એ પોતાની ક્લેરિટી સાથેની આખી વાત કરશે. ગયા વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના વક્તવ્યમાં કશું નવું નથી તેવું કહેનારા નરેન્દ્ર મોદી પાસેથી આ વર્ષે લોકોની આશાઓ અને અપેક્ષાઓ ખૂબ જ વધારે છે. ઐતિહાસિક લાલ કિલ્લા ઉપરથી પ્રથમ વખત દેશવાસીઓને સંબોધનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સમગ્ર દેશવાસીઓની નજર મંડરાયેલી છે. દેવસિંહ વરોતરિયાની સાથે જતીન ભટ્ટ, દૂરદર્શન, અમદાવાદ. આધુનિક સ્થાપત્ય કળાની બેનમૂન પ્રતિકૃતિ એટલે અમદાવાદનું IIM. હવે આ વિખ્યાત ઇમારતને પણ નવા રંગરૂપ અને નવો ઓપ આપવાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. દેશ અને વિશ્વભરમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટના સ્નાતકો આપનાર IIM અમદાવાદની સ્થાપના સન 1961માં થઈ હતી. વિખ્યાત આર્કિટેક્ટ લુઈસ કાન દ્વારા ડિઝાઇન કરાયેલા આ બિલ્ડિંગને કન્ઝર્વ તથા રિસ્ટોર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. 20મી સદીના આર્કિટેક્ચરનો બેનમૂન નમૂનો ગણાતા આ હેરિટેજ બિલ્ડિંગની ડિઝાઇનમાં કોઈ ખામી નથી, પરંતુ 60ના દાયકામાં સ્થપાયેલા બિલ્ડિંગમાં તે સમયે વપરાયેલા સિમેન્ટ તથા ઈંટો હવે જૂના થયા છે, તથા ઇલેક્ટ્રિસિટી, પાણી, ડ્રેનેજ સિસ્ટમ તેમજ આધુનિક એમિનિટીઝ ઉમેરવા માટે रिस्टोरेशन जरूरी है. हमारे मास्टर आर्किटेक्ट साथ में क्लोजली कोलैबोरेट करेंगे ताकि हम एक इंटीग्रेटेड तरीके से अपने कैंपस की जो बहुत सुंदर आर्किटेक्चरल ब्यूटी है उसको मेंटेन कर सकें और उसे और भी निखार सकें. 100 એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલા નવા અને જૂના બંને કેમ્પસની ભવિષ્યની જરૂરિયાતોને લઈને પ્લાનિંગ કરવા માટે IIM દ્વારા માસ્ટર આર્કિટેક્ટ તરીકે બિમલ પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં હવે ભવિષ્યનું પ્લાનિંગ કરવાની પ્રથા શરૂ થઈ છે, જે ખૂબ જરૂરી છે. 100 એકર જેટલી જગ્યા છે IIM પાસે, તો એ 100 એકર તો હવે લિમિટેડ છે અને IIMનો તો વિકાસ થતો જ રહેશે. અને હવે જેમ જેમ આગળ જતા જઈશું એમ તમે એ કેમ્પસની અંદર જે ઉમેરો એ ડિસિઝન વ્યવસ્થિત વિચારીને લીધું હોય તો એ વિચારવાનો મદદ કોણ કરી શકે? એની માટે આર્કિટેક્ટ જોઈએ, તેનું કામ અમારે કરવાનું છે. 20મી સદીનું બિલ્ડિંગ જ્યારે પ્રથમ વખત રિસ્ટોર થઈ રહ્યું છે ત્યારે તેની ડિઝાઇન સોમૈયા એન્ડ કલપ્પા આર્કિટેક્ટ ફર્મના બ્રિન્દા સોમૈયા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે લુઈસ કાન દ્વારા ડિઝાઇન કરાયેલ આ બિલ્ડિંગનું રિસ્ટોરેશન અમારા માટે એક ચેલેન્જ છે. ये रिपोर्ट बहुत इम्पोर्टेंट है बिकॉज इन कंजर्वेशन वर्क इट इज़ नॉट लाइक न्यू वर्क, नया काम की तरफ नहीं है. यू हैव टू अंडरस्टैंड द एक्जिस्टिंग बिल्डिंग्स. 3 થી 4 મહિનામાં શું ફેરફારો કરવા જોઈએ તે અંગેનો રિપોર્ટ આવશે અને લગભગ 4 વર્ષના અંતે રિસ્ટોરેશનનું કામ પૂરું થશે. તે દરમિયાન ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. સમયસર લેવાયેલો કેમ્પસ રિસ્ટોરેશનનો આ નિર્ણય IIMની મેનેજમેન્ટ ક્ષમતાનો પરિચય કરાવે છે, પરંતુ આ નિર્ણયને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે તેમણે જોવાનું રહ્યું. જતીન ભટ્ટની સાથે દેવસિંહ વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા માટે ઉપસ્થિત છે નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જ્યોત્સનાબેન યાજ્ઞિક અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર અભિજીત. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. જ્યોત્સનાબેન, આજે લોકસભાએ કોલેજિયમ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલું પગલું ભર્યું છે. આપણે જોયું તેમ ખરડો પસાર કરી દીધો અને હવે પંચ રચવાની વાત છે. તો આ વિશે દર્શકોને થોડું સમજાવશો કે જૂની વ્યવસ્થા શું હતી અને નવી પદ્ધતિ શું છે? જૂની વ્યવસ્થામાં એવું છે કે કોઈ પણ રાજ્યની હાઈકોર્ટ તથા ભારતની સર્વોચ્ચ અદાલત યાની કે સુપ્રીમ કોર્ટ એમાં જ્યારે જજીસની નિમણૂક કરવાની હોય અને કેટલીક વખત જજીસની ટ્રાન્સફર કરવાની હોય તો આના માટે કોલેજિયમની રચના કરવામાં આવે છે. હવે આ એક જજ મેડ લો છે, યાને કે ચુકાદામાંથી નિર્માણ પામેલો એક ખ્યાલ છે જેના આધારે દરેક રાજ્યના જે તે હાઈકોર્ટમાં જે કોલેજિયમ હોય તે જે તે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબના પ્રમુખ પદે હોય અને એવી કોલેજિયમ કઈ વ્યક્તિની નિમણૂક જે તે રાજ્યના હાઈકોર્ટ જજ તરીકે થવી જોઈએ તેની ભલામણ નામદાર સુપ્રીમ કોર્ટને મોકલી આપે છે. નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ કોલેજિયમ છે. એ કોલેજિયમ તે ઉપર વિચારણા કરી અને પોતાની જે ભલામણ હોય તે પ્રેસિડેન્ટ શ્રી તરફ મોકલી આપે અને તે રીતે હાલમાં નિમણૂકો થાય છે. જ્યારે આજે જે ખરડો થયો, જે ખરડો મુકાવ્યો એના સંદર્ભમાં એક નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન નામનું એક કમિશન બનશે અને જેમાં નામદાર ભારતના જે સર્વોચ્ચ ન્યાયમૂર્તિ સાહેબ છે તેઓના પ્રમુખ પદે
એક કમિશનની રચના થશે જેની અંદર 2 સિનિયર મોસ્ટ સુપ્રીમ કોર્ટના જજ સાહેબો, યુનિયન લો મિનિસ્ટર અને 2 એમિનન્ટ વ્યક્તિઓ કે જે કોણ હોઈ શકે એ નક્કી કરવા માટેની પાછી એક કમિટી હશે. એ કમિટી જે નામો સૂચવે તે નામો, અને તે નામોની પણ મર્યાદા છે કે તેમાં SC, ST, અધર બેકવર્ડ ક્લાસીસ, વિમેન, માઇનોરિટી વગેરેમાંથી એક સભ્ય હોવો જોઈએ. તો આવા 2 સભ્યો એમ મળીને જે નવું કમિશન રચાશે તેનું મુખ્ય કાર્ય જુદી જુદી હાઈકોર્ટમાં જજોની વરણી માટે નામોની ભલામણ કરવી, સુપ્રીમ કોર્ટમાં પણ જજોની વરણી માટે નામની ભલામણ કરવી, અને આવા ભલામણ કરેલા નામો એ વ્યક્તિઓની સમર્થતા, સક્ષમતા અને એમની ઇન્ટિગ્રિટી શંકાથી પર હોય તેની ખાતરી કરવી, ચકાસણી કરવી અને તેવા નામો માટે ભલામણ કરવાની પ્રક્રિયા કરવાનું કાર્ય આજે જે આપણે ખરડાના સંબંધે જે કમિશન બન્યું એને निर्धारित કરવામાં આવ્યું છે. बराबर. अभिजीत भाई, आज कानून मंत्री रविशंकर प्रसाद जी ने लोकसभा में बताया कि कॉलेजियम को लेके 20 साल से बदलाव की चर्चा चल रही है, लेकिन बदलाव का जिम्मा अब मोदी सरकार पर आया है. जो सीधी सादी बात जनता को मालूम है वो ये है कि पूरा मामला नियुक्ति में पारदर्शिता को लेके खड़ा हुआ है. अब ये जानना मैं चाहती हूँ कि व्यवस्था में पारदर्शिता का समाधान हो पाएगा कि नहीं. मेरे इसमें कुछ अपने रिजर्वेशंस हैं. मेरा ये मानना है कि ये जो बिल लोकसभा ने आज पास किया है इससे जुडिशियल इंडिपेंडेंस को थ्रेट पैदा होगी, खतरा हो सकता है. क्योंकि बेसिक जो मेरा जो कंसर्न है, जो कंपोजिशन है इसका, वो कंपोजिशन ऐसा है कि जिसके अंदर पॉलिटिकल मेंबर्स इन्वॉल्व है और मैं इस चीज़ को कंसिडर करता हूँ कि ये कैलकुलेटेड अटेम्प्ट है जुडिशियल इंडिपेंडेंस के ऊपर अटैक करने का. क्योंकि अगर आप कंपोजिशन देखो, कंपोजिशन के अंदर चीफ जस्टिस ऑफ इंडिया हैं जो उसके मेन हेड हैं. राइट. देन 2 सीनियर मोस्ट जजेस आर देयर, 2 सीनियर मोस्ट जजेस हैं. 2 एमिनेंट पर्सन्स हैं. वो 2 एमिनेंट पर्सन कौन होने हैं उसको कहीं पे डेफिनेशन नहीं किया हुआ. एमिनेंट पर्सन में पहली बार लास्ट टाइम के बिल से जो चेंजेस किए हैं, एमिनेंट पर्सन में एक कंडीशन ये रखी है कि एक एमिनेंट पर्सन जो नॉमिनेट किए जाएंगे वो इधर SC, ST, OBC, माइनॉरिटी और वुमेन में से होना चाहिए. एक एमिनेंट पर्सन के लिए कोई कंडीशन नहीं है. तो एमिनेंट पर्सन कौन है इसका एक फियर फैक्टर है. और जो 6th पर्सन है वो लॉ मिनिस्टर है, यूनियन लॉ मिनिस्टर. तो अगर आप कंपोजिशन देखो तो 3 जुडिशरी एंड 3 अदर पर्सन इंक्लूडिंग लॉ मिनिस्टर. तो यहाँ पे एक कंपोजिशन का थोड़ा हमें एक फियर फैक्टर है. दूसरा जो इसका फियर फैक्टर है वो है जो वेटो पावर जो 2 मेंबर्स को दी हुई है, दैट इज़ द मोस्ट इंपॉर्टेंट फैक्टर. कि वेटो पावर में जो प्रोविज़न है बिल के अंदर उसमें ये कहा है कि अगर 6 मेंबर्स में से 2 मेंबर्स इस चीज़ को एग्री नहीं करते, नेम्स को एग्री नहीं करते हैं, तो वो नेम आगे रिकमेंड नहीं हो पाएगा. बराबर. तीसरा जो इसका मेन कंसर्न है, जो रिकंसिडरेशन पावर प्रेसिडेंट को दी हुई है कि अगर 6 मेंबर्स कमीशन अगर वो बिल को वापस प्रेसिडेंट को भेजते हैं तो प्रेसिडेंट उस बिल को रिकंसिडरेशन के लिए वापस कमीशन को भेज सकते हैं. और रिकंसिडरेशन में बिल के अंदर ये प्रोविजन है कि यूनानिमस होना चाहिए. मींस ऑल 6 मेंबर्स जब उसको भेजेंगे तभी प्रेसिडेंट उसे एक्सेप्ट करेंगे. और उसमें अगर इन केस अगर कोई मेंबर जो पॉलिटिक्स से हैं, लॉ मिनिस्टर, कोई भी मेंबर अगर उसको एग्री नहीं कर रहे हैं तो वो बिल जो है वो फिर वापस प्रेसिडेंट के पास में भेज नहीं सकते हैं. तो मैं ये मानता हूँ कि इससे पॉलिटिकल इंडिपेंडेंस के ऊपर ज़्यादा खतरा होने की उम्मीद मैं मानता हूँ. રાઈટ રાઈટ. જોસન, 2 દિવસ પહેલાથી ચર્ચા ચાલે છે તે પ્રમાણે કોલેજિયમ સિસ્ટમની ટીકા બંધ થવી જોઈએ કારણ કે એમાં કોઈ ખામી નથી. તો તમારું શું માનવું છે? મારું માનવું એવું છે કે કોલેજિયમ સિસ્ટમમાં ટીકા કરવા જેવું કશું નથી. કેટલાય બધા નામાંકિત અને જેને કહીએ કે બહુ જ અદ્ભુત ચુકાદાઓ આપનારા જજો આ જ કોલેજિયમ સિસ્ટમની ભેટ છે. એટલે કોલેજિયમ સિસ્ટમનો અનુભવ સદંતર ખરાબ છે એમ પણ નથી. જો કે તેમાં કેટલાક મુદ્દા છે, દાખલા તરીકે ટ્રાન્સપરન્સી. બીજું કે જ્યારે બારમાંથી રિક્રુટમેન્ટનો સવાલ આવે ત્યારે કંઈક કોલેજિયમનો પોતાનો એક રોલ છે, પરંતુ જ્યારે જે જજીસને પ્રમોશન આપવાનું છે એ જે પ્રમોશન આપવાનું છે તેમાં સિનિયોરિટી પર વધારે ભાર મુકાય છે. અનેક વખત એવી ચર્ચા થઈ છે કે સિનિયોરિટી કમ મેરિટ્સ હોવું જોઈએ, પણ ભાગ્યે જ સિનિયોરિટીને ઓવરલુક થાય છે. કોઈ વ્યક્તિને નું નામ કેમ બાયપાસ કર્યું, પ્રોસિડિંગ્સમાં શું રહ્યું, આ પ્રકારની ટ્રાન્સપરન્સી ને એ બધું નથી.
તો આ જે હમણાંનો ખરડો છે એમાં કેટલાક તત્વો બહુ સારા છે. એમાંનું એક આ છે કે પ્રોસિડિંગ્સ છે એની ટ્રાન્સપરન્સી રહેશે, પરંતુ એકમાત્ર ટ્રાન્સપરન્સીના કારણે મારા જે મિત્રએ કહ્યું એવા કેટલાક મુદ્દા તરફ આંખ મીચામણા કરવાથી ખરેખર હું ઘણા ભયસ્થાનો જોઉં છું. अभिजीत भाई, आपको लगता है कि चीफ जस्टिस कॉलेजियम का बचाव कर रहे हैं और संसद उसको समाप्त करने का विधेयक पारित करती है, तो क्या कोई टकराव की स्थिति आपको यहाँ दिखाई देती है? देखो, ये जो पूरा प्रोसेस हो रहा है ये एक तरह से देखा जाए तो ये अनफॉर्चुनेट है. मैं ये मान लूँ ये जो टकराव है इससे पहले पार्लियामेंट को या गवर्नमेंट को जुडिशरी को कॉन्फिडेंस में लेके आपस में चर्चा विचारना करने के बाद में कॉन्फिडेंस में लेके ये अगर बिल पार्लियामेंट के अंदर पास होता तो जो रिलेशनशिप है टू इम्पॉर्टेंट ऑर्गन्स में जुडिशरी और पार्लियामेंट में वो काफ़ी अच्छी तरह से इस्टेब्लिश हो सकती थी. इंस्टेड ऑफ के जुडिशरी के विरोध में ये बिल पास हो रहा है तो ये आने वाले समय के लिए सही सिग्नेचर साइंस नहीं है. और ન્યાયતંત્રની સ્વાયત્તતા પર પણ ઘણું મોટું જોખમ છે, કારણ કે જે રીતે આ કમિશનની રચના થઈ છે એ રચના સ્વયં એવી છે કે કઈ બે વ્યક્તિઓ કોનો વિરોધ કરશે અને એનાથી શું પરિણામો આવશે. ભાઈએ સાચું કહ્યું. તો એ જે આખી સ્થિતિ છે એ બહુ આવકાર્ય સ્થિતિ નથી, હું અંગત રીતે એમ માનું છું. અને બીજી એક મહત્વની વાત અહીં ઉમેરવા માંગીશ કે આપણે બધા જાણીએ છીએ કે જુદી જુદી હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં હાલમાં જે કેસો પડી રહ્યા છે તેમાંથી મોટા ભાગના કેસો સરકારો સામે છે. તો આ સંજોગોમાં સરકાર જ એ જજોની નિમણૂક માટે મહત્વનો ફાળો બજાવે એવી સ્થિતિમાં પોતાની જાતને લાવે, યાની કે આ કમિશનમાં મહત્વનું અંગ અગર સરકાર બની જાય કે જે બની જઈ રહી છે તો એ સ્થિતિમાં એવી સ્થિતિનું નિર્માણ થાય કે એ વ્યક્તિ પોતે પોતાનો જજ પસંદ કરતા હોય એવી સ્થિતિ થાય. તો એવી સ્થિતિ ન્યાયના પાયાના સિદ્ધાંતોથી વિપરીત છે અને ન્યાયના પાયાના સિદ્ધાંતો સાથે સુસંગત નથી એમ હું માનું છું. बराबर. और अभी आप दोनों से एक आखिरी सवाल. सुप्रीम कोर्ट के प्रतिष्ठित वकील KTS तुलसी ने एक ऐसा मत रखा है कि अमेरिका की तरह भारत में भी न्यायाधीश पद के उम्मीदवारों के नाम सार्वजनिक होने चाहिए और जनता को अभिप्राय व्यक्त करने का हक होना चाहिए, तो उसके लिए आप दोनों की क्या राय है? હું તો એવું માનું છું કે સમગ્ર જનતા પર અભિપ્રાયનો બોજો નાખીએ એના કરતા કેટલાક સિલેક્ટેડ લોકો જેનો કોઈ રાજકારણ સાથે સંબંધ નથી, કોઈ રાજ શાસક પાર્ટી સાથે કોઈ સંબંધ નથી અને સાચા અર્થમાં તટસ્થ એવા જ્યુરિસ્ટ કક્ષાના લોકોની પણ મદદ લઈએ અને એ લોકો દ્વારા અભિપ્રાય મેળવીએ અને એ અભિપ્રાય પર આપણે આખું કાર્ય કરીએ તો એ કદાચ વધારે આવકાર્ય થશે. પણ લોકોનો અભિપ્રાય એ થોડું બહુ વધારે થઈ પડશે અને ટ્રાન્સપેરન્સી તો હોવી જ જોઈએ. કારણ કે હવે આજે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના યુગમાં આપણે છીએ. તો આ યુગમાં જ્યારે સમાજને હક છે દરેક વસ્તુ જાણવાનો, અત્યારની સ્થિતિ એવી છે ભૈરવીબેન કે જેનું નામ મોકલવામાં આવ્યું હોય, સૂચવવામાં આવ્યું હોય હાઈકોર્ટ જજ તરીકે, તો એ વ્યક્તિએ મહિનાઓ સુધી એટલા સ્ટ્રેસફુલ અવસ્થામાં રહેવું પડે, રાહ જોતા હોય અને એમને ના ખબર હોય કે મારી ફાઇલ ક્યાં છે અથવા મારી ફાઇલ કઈ રીતે પ્રોસેસ થઈ છે, ક્યાં જઈ રહી છે. તો આ જે ટ્રાન્સપરન્સીની વાત છે એ મને એવું લાગે છે કે બહુ આકર્ષક છે, સમગ્ર સમાજના હિતમાં થઈ પડશે અને ન્યાયના હિતમાં તો જરૂર થઈ પડશે. देखिए, मेरा मानना ये है कि रूल ऑफ लॉ जो जुडिशरी को गार्डियन ऑफ सिटीजन्स कहा जाता है और जो सिटीजन्स की जो इंडिपेंडेंस है वो इट डिपेंड्स अपॉन कि जुडिशरी हमारी कितनी इंडिपेंडेंट है. इसलिए जुडिशियल इंडिपेंडेंस की बात होती है, कभी पार्लियामेंट इंडिपेंडेंस की, एग्जीक्यूटिव इंडिपेंडेंस की आज तक कभी बात हुई नहीं है. तो मेरा ये मानना है कि जो तुलसी साहब ने जो मत व्यक्त किया है उसके मैं ये कहूँगा कि पहली चीज़ कि अपॉइंटमेंट में एग्जीक्यूटिव और लेजिस्लेचर को कोई रोल नहीं होना चाहिए. जो हमारा कॉलेजियम सिस्टम है ये काफ़ी अच्छा है, बस इसमें जो जरूरत है उसको थोड़ा ट्रांसपेरेंट अगर बना दिया जाए, आई थिंक दैट इज़ द बेस्ट सिस्टम. मैं उस सिस्टम को एग्री करता हूँ. उसमें पॉलिटिकल इंटरफेरेंस नहीं होगा, एग्जीक्यूटिव इंटरफेरेंस नहीं होगा. जो सुप्रीम कोर्ट के जजेस हैं वो कम्प्लीटली इम्पार्शियली विदाउट एनी फियर एंड फेवर जजमेंट दे पाएंगे एंड द रूल ऑफ लॉ विल बी प्रोटेक्टेड इन इंडिया. વેરી ગુડ. જ્યોત્સનાબેન અને અભિજીતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સ્ટુડિયોમાં આવ્યા અને સુંદર માહિતી આપવા બદલ. મિત્રો, અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. વિધાનસભા વિસર્જન સાથે દિલ્હીમાં ફરીથી ચૂંટણીઓ યોજવા હસ્તાક્ષર ઝુંબેશ શરૂ કરતી આમ આદમી પાર્ટી 35 લાખ પરિવારોને સહી ઝુંબેશમાં આવરી લેવા રાખ્યો લક્ષ્યાંક.
સપા માટે જોડાણ કરવા હરગીઝ તૈયાર નથી બસપા. માયાવતીએ કહ્યું, સપા માટે સત્તા તો મારા માટે સ્વમાન છે મોખરે. ભાજપે સત્તા સંભાળ્યા પછી કોમવાદી હિંસાની ઘટના વધી હોવાનો ફરી વખત આક્ષેપ કરતા સોનિયા ગાંધી. જનવિશ્વાસ ફરીથી કોંગ્રેસ તરફ ઢળવા લાગ્યો હોવાની પોતાના સાંસદોને કરી વાત. 5 દિવસમાં ચોથી વખત ભારતીય ચોકીઓ પર પાકિસ્તાનનો ગોળીબાર. આરએસપુરા સેક્ટરમાં બીએસએફ અને રેન્જર્સ વચ્ચે આખી રાત ચાલ્યો સામસામો ગોળીબાર. ગંગા નદીના સફાઈ અભિયાન પ્રત્યે હવે સર્વોચ્ચ અદાલતે પણ આપ્યું ધ્યાન. પવિત્ર નદીની સ્વચ્છતા માટે એક્શન પ્લાન ઘડી રૂપરેખા રજૂ કરવા મોદી સરકારને આપ્યો 2 અઠવાડિયાનો સમય. ઇબોલાનો એક પણ કેસ ભારતમાં નહીં નોંધાયો હોવાનું જણાવતા આરોગ્ય મંત્રી હર્ષવર્ધન. પશ્ચિમ આફ્રિકાથી આવતા પ્રવાસીઓના કડક તબીબી પરીક્ષણની ભારતભરમાં ગોઠવાઈ છે વ્યવસ્થા. જાહેર સ્થળોએ ધોતીનો પોશાક કાયદેસરનો ગણવા તામિલનાડુ વિધાનસભાએ ઘડ્યો કાયદો. ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખાતા સમલૈંગિક માટે એડમિશનની નવી શ્રેણી શરૂ કરતી દિલ્હી યુનિવર્સિટી. કુદરતી ગેસના ભાવ નિર્ધારણની નવી ફોર્મ્યુલા સપ્ટેમ્બર અંત સુધીમાં બહાર પાડવા કેન્દ્ર સરકારની જાહેરાત. 1961માં આજના દિવસે જર્મનીનું થયું હતું વિભાજન. સામ્યવાદ માટે પૂર્વ જર્મની બનેલું તો પશ્ચિમ જર્મની રહ્યું હતું મૂડીવાદી. પહેલી વખત તિરંગો જર્મનીમાં લહેરાવનાર સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાઈજી કામાની આજે પુણ્યતિથિ. 38 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે બીએસઈ સેન્સેક્સ 25,919 પોઈન્ટ પર રહ્યો બંધ, તો નિફ્ટી પણ 12 પોઈન્ટ સુધારા સાથે 7,740 પોઈન્ટની જાળવી સપાટી. 9 પૈસાના ઘટાડા સાથે રૂપિયા સામે ડોલરનો બંધ ભાવ રહ્યો 61 રૂપિયા 9 પૈસા. અને હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર. પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા ઘટાડો કરવાનું એલાન કરતા પેટ્રોલિયમ મંત્રી. સ્વાતંત્ર્ય પર્વની ભેટ તરીકે નાગરિકોને ભાવ ઘટાડો આપશે મોદી સરકાર. ન્યાયિક નિયુક્તિ પંચની રચના માટેનો ખરડો પસાર કરતી લોકસભા. હવે રાજ્યસભાની પણ મંજૂરી મળતા ન્યાયાધીશોની પસંદગી માટેની કોલેજિયમ પ્રથા થશે સમાપ્ત. કોંગ્રેસની માંગણી પ્રમાણે કોમવાદી હિંસા અંગે ચર્ચા હાથ ધરતી લોકસભા. ભાજપ દ્વારા કોમવાદ પોષવાનો કોંગ્રેસ પર આક્ષેપ, તો અસહિષ્ણુતાનો ઇરાદાપૂર્વક ફેલાવો કરવાની ફરિયાદ કરતી કોંગ્રેસ. અને લોકસભાના ઉપસભાપતિ તરીકે મુનિસ્વામી થંબીદુરાઈની સર્વસંમત વરણી. પ્રધાનમંત્રીએ વિપક્ષનો માન્યો આભાર, તો કોંગ્રેસે કહ્યું, દિલ મિલે ના મિલે હાથ મિલા કે ચલના હૈ. મિત્રો, ન્યૂઝ ફોકસ તમને આપ સૌ દર્શકોને ફોકસમાં રાખી તૈયાર કરવાનો અમે નિરંતર પ્રયાસ કરીએ છીએ. પણ તમારા સૂચન અને અભિપ્રાય, પ્રશંસા અને ટીકા વગર અમારા પ્રયત્ન અધૂરા ગણાય. માટે પ્લીઝ samachar@gmail.com પર 2 શબ્દો પણ મોકલો. અને હા, બીજી વાત, ક્યારેક અમારું બુલેટિન જોવાનું ચૂકી જવાય તો હવે અફસોસ કરશો નહીં. યુટ્યુબ પર ડીડી ગિરનાર લેટેસ્ટ ન્યૂઝ સર્ચ આપવાથી તાજું બુલેટિન હાજર થઈ જશે. આ પ્રયોગ પણ કેવો લાગ્યો તે જરૂરથી જણાવશો. તો આપની રજા લઈએ. નમસ્કાર.